વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 1 ની ચર્ચા કરી રહ્યા હતા. ચેપ્ટર નંબર 1 નું નામ શું છે? વનસ્પતિમાં પોષણ. શેની વાત છે? વનસ્પતિમાં પોષણ. અને છેલ્લે આપણે પ્રકાશ સંશ્લેષણની વાત કરી હતી. કોની વાત કરી હતી? પ્રકાશ સંશ્લેષણની વાત કરી હતી. અને પ્રકાશ સંશ્લેષણની અંદર શું નિર્માણ થતું હતું? તો પ્રકાશ સંશ્લેષણની અંદર પ્રક્રિયા આપણે જોઈ હતી. શું જોઈ હતી આપણે? પ્રકાશ સંશ્લેષણની અંદર પ્રક્રિયામાં શું હતું? કાર્બન ડાયોક્સાઇડ. શું હતું? કાર્બન ડાયોક્સાઇડ વત્તા શું હતું? પાણી. શું હતું? પાણી. આ જે પ્રક્રિયા કોની હાજરીમાં કરે છે? તો આ પ્રક્રિયા હાજરી કરે છે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. કોની હાજરીમાં કરે છે? સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય. અને શું બનાવે છે? તો કાર્બોદિત. શું બનાવે છે? કાર્બોદિત. અને શું બનાવે છે? ઓક્સિજન. શું ઉત્પન્ન કરે છે? ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આપણે આ વસ્તુ જોઈ ચૂક્યા છો. એટલે કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને જે પાણી જે છે એ બંને પર્ણ સાથે જ્યારે પ્રક્રિયામાં જોડાય છે ત્યારે કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. અને ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય જે રહેલું છે પર્ણ ઉપર શું કરે છે? પ્રક્રિયા કરે છે. અને પ્રક્રિયા દ્વારા શું બનાવે છે? કાર્બોદિત અને ઓક્સિજન. શું બનાવે છે? કાર્બોદિત અને ઓક્સિજન બનાવે છે. આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. છેલ્લે આપણે એ પણ જોયું હતું કે જો લીલા રંગના જો પાન ના હોય, બરાબર, તો એની અંદર શું હશે? તો કોઈ બી જરૂર નથી લીલા રંગના પાન લાલ રંગના હોય તો પણ એની અંદર શું હોય છે? રંજક દ્રવ્ય જોવા મળે છે. અને રંજક દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ નામનું જે રંજક દ્રવ્ય જે છે, બરાબર, એના કારણે શું પણ થઈ શકે છે? ખોરાક બની શકે છે. કઈ ઘટનાના આધારે? તો પ્રકાશ સંશ્લેષણની ઘટનાના આધારે. આપણે ચર્ચા પૂરેપૂરી કરી ચૂકેલા છીએ. હવે આપણે થોડા જો આગળ વધીએ, થોડું ડિસ્ક્રિપ્ટિવ બનાવીએ. હવે આપણને પ્રશ્ન થાય કે શું સાહેબ કાર્બોદિત બનાવે, બીજું કઈ ના બનાવે? કાર્બોદિત એક બીજો પ્રકાર કયો છે? સ્ટાર્ચ. બરાબર, એ જ બનાવે, બીજું કઈ ના બનાવે? હા, બનાવે. તો આપણે બસ હવે એની ચર્ચા કરવાની છે કે આ જે છે વનસ્પતિ જે કાર્બોદિત સિવાય બીજું કઈ તત્વો બનાવે છે, આપણે એની ચર્ચા કરવાના છીએ. તો પ્રશ્ન શું પરીક્ષાની અંદર પૂછાઈ શકે? બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિમાં ખોરાકનું સંશ્લેષણ. કાર્બોદિત સિવાય વનસ્પતિમાં ખોરાકનું સંશ્લેષણ. અથવા બીજો પ્રશ્ન આના આધારે બી પૂછાઈ શકે છે, બીજો જેનો બીજો પાર્ટ જેનો જોવાના છીએ કે પ્રોટીનનું સંશ્લેષણ, વનસ્પતિમાં પ્રોટીનનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એ પણ આપણે જોઈ શકાય છે. તો કાર્બોદિતનું સંશ્લેષણ જ્યારે થાય છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન શું સંશ્લેષણ થાય છે? કાર્બોદિત પદાર્થ. શું થાય છે? કાર્બોદિત. સંશ્લેષણ એટલે કે નિર્માણ. શું થાય છે? નિર્માણ. નિર્માણ એટલે કે ઉત્પન્ન. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, બરાબર, ત્યારે શું થશે? વનસ્પતિની અંદર કાર્બોદિતનું શું થાય છે? નિર્માણ. શું થાય છે? નિર્માણ થાય છે. અને કાર્બોદિતના નિર્માણના આધારે વનસ્પતિમાં શું બને છે? ખોરાક. શું બને છે? ખોરાક. અને એ ખોરાકનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? આપણે. કોને કરીએ છીએ? આપણે. તો આપણે ખોરાક લઈએ છીએ અને એ ખોરાકના આધારે આપણે શું કરીએ છીએ? આપણું જીવન ટકાવી રાખીએ છીએ. આ કાર્બોદિત જે છે શેમાંથી બનેલો છે? બનવા માટે શું જરૂરી છે? તો આપણે જોઈએ તો કાર્બોદિત બનાવવા માટે શેની જરૂર હોય છે? કાર્બન. કોની જરૂર હોય છે? કાર્બન. બીજું કોની જરૂર હોય છે? હાઇડ્રોજન. અને બીજું કોની જરૂર હોય છે? ઓક્સિજન. હવે તો સાહેબ તમે હાલ તો એવું લખ્યું હતું કે કાર્બોદિત જ્યારે બનતું હતું તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી હતું. આ તો બધા અલગ અલગ તત્વો છે. આ તો કઈ રીતે આવે પદાર્થો? તો તમે જોઈ શકો છો આપણે કાર્બન ડાયોક્સાઇડ લખીએ. શું લખીએ? કાર્બન ડાયોક્સાઇડ. એને લખાય છે CO2. શું લખાય છે? CO2. જ્યાં C છે કાર્બન. શું છે? કાર્બન. C શું આવે? કાર્બન. O એટલે શું આવશે? ઓક્સિજન. શું આવશે? ઓક્સિજન. તો જો તમને બે તત્વો મળી ગયા. કાર્બોદિત પદાર્થો જ્યારે બને છે શું આવે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો કાર્બન આવી ગયું, બીજું શું આવી ગયું? ઓક્સિજન આવી ગયું. પણ પાછળ કે હાઇડ્રોજન ક્યાં છે? તો પાણીને લખાય છે H2O. શું લખાય છે? H2O. જ્યાં H શું બતાવે છે? હાઇડ્રોજન. શું બતાવે છે? હાઇડ્રોજન. O એટલે શું આવે? ઓક્સિજન. તો એનો મીનિંગ શું થયો? કયા તત્વો આવ્યા? ત્રણ પદાર્થો આવ્યા. કયા કયા? કાર્બન આવ્યો, બીજું કયું આવ્યું? ઓક્સિજન આવ્યું, ત્રીજું કયું આવ્યું? હાઇડ્રોજન આવ્યું. એટલે કે કાર્બોદિતને બનાવવા માટે શેની જરૂર પડે છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કોની જરૂર પડે છે? કાર્બન અને હાઇડ્રોજન અને ઓક્સિજન હાજરી હોય છે. હવે જેનો ઉપયોગ કરી આ કાર્બોદિત જે છે આ પદાર્થોનો ઉપયોગ કરી શું કરે છે? બીજા ઘટકો કે પ્રોટીન, જેવા કે પ્રોટીન ચરબીના સંશ્લેષણ માટે થાય છે. પ્રોટીન અને બીજું કોણ છે? ચરબીના સંશ્લેષણ માટે પણ ઉપયોગ થાય છે. તમે જુઓ કે ઘણા એવા ખોરાક હોય છે. આપણે કેળા ખાઈએ, કેળાની અંદર આપણે કેલ્શિયમ વધુ મળે. કીધા બધા કે કેળા ખાવા જોઈએ, કેલ્શિયમ વધુ મળે.
પછી આપણે લાવો કે જ્યારે આપણને કોઈ માંદું થયું હોય, કોઈ બીમાર થયું હોય, બરાબર, તો ત્યારે આપણે શું કે સફરજન ખાવાનું વધુ કહીએ છીએ. તો સફરજનમાં પ્રોટીન હોય. શું હોય? પ્રોટીન. એટલે કે વિટામિન્સ હોય, પ્રોટીન હોય, તો શું આ શક્તિ આપે. શું આપે છે? શક્તિ આપે છે. બીજા એવા ઘણા બધા જે તેલી પદાર્થ જે આપણે કહીએ છીએ કે આપણે સિંગના દાણા કહીએ, એ પણ શું છે? વનસ્પતિનો ભાગ છે. સિંગના જે દાણા હોય શું બને? સિંગ તેલ. શું બને છે? સિંગ તેલ બને છે. આ સિંગ તેલ શું છે? ચરબી વાળું. શું કહેવાય? ચરબી વાળું. કોઈ પણ તેલી પદાર્થ કેવું હોય છે? ચરબી વાળું હોય છે. એટલા માટે કે આ વનસ્પતિ છે જેમાં શું બને છે? પ્રોટીન બને, ચરબી બને છે. તો બધામાંથી આપણે સંશ્લેષણ એટલે કે એનું રૂપાંતર એટલે કે એનું નિર્માણ કરી શકાય છે. પરંતુ મેઇન ઘટક કયો બને છે? કાર્બોદિત. શું બને છે? કાર્બોદિત. અને કાર્બોદિત માંથી શું બને છે? પ્રોટીન બને છે. બીજું શું બને છે? ચરબી પણ બને છે. પરંતુ અહીંયા એક પ્રશ્ન થાય છે, આ પ્રોટીન બને શેમાંથી? તો પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે. કેવો છે? નાઇટ્રોજનનો. નાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજન ગેસ હોય, બરાબર, અથવા આપણે કહેતા યુરિયા ખાતર કહેતા, નાઇટ્રોજન યુક્ત ખાતર જે કહેતા, એ જે ખાતર જે છે એનાથી જે છે એનો એક ભાગ છે. તો પ્રોટીન માટે શેની જરૂર પડે? નાઇટ્રોજન. શેની જરૂર પડે છે? નાઇટ્રોજનની જરૂર પડે છે. તો આપણને વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે? પાછો પ્રશ્ન થયો. હસા પેલા ખાતર નાખ્યું એટલે ના. એના પછીની એક મેથડ છે. તો એક આપણે શું કરશું? આટલું વસ્તુ લખી દેશું, બરાબર. પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિને નાઇટ્રોજન કઈ રીતે મળે છે. આપણે બીજો પ્રશ્ન સમજીએ. ચલો ફટાફટ લખી દો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. આપણે છેલ્લા એક પ્રશ્ન ઉપર અટકી રહ્યા હતા. વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે તમે જાણો છો હવાની અંદર શું રહેલું છે? નાઇટ્રોજન વાયુ. કયો રહેલો છે? નાઇટ્રોજન વાયુ. તો વાતાવરણની અંદર, આપણા વાતાવરણની અંદર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ છે 78%. કેટલું છે? 78%. આપણે 100% વાયુ લઈએ તો 78% શું છે? નાઇટ્રોજન વાયુ. 21% છે ઓક્સિજન. કયું છે? ઓક્સિજન. અને બાકીના 1%, બાકીના શું છે? 1% ની અંદર શું આવે છે? કાર્બન ડાયોક્સાઇડ આવે છે, આર્ગોન વાયુ આવે છે, એમ અલગ અલગ બધા વાયુઓ આવે છે. તો આપણે જોવા જઈએ તો અહીંયા કને બે વાયુ બહુ મહત્વના છે, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન, અને બીજું કયું છે? નાઇટ્રોજન. આપણે ચર્ચા કરવાની છે નાઇટ્રોજન. કોની વાયુની કરવાની છે? નાઇટ્રોજન વાયુ. કે હવામાં જે સૌથી વધુ રહેલો છે નાઇટ્રોજન વાયુ, બરાબર. તો એની અંદર જે શોષણ કરશે? ના, વનસ્પતિ એમાંથી શોષણ કરી શકતી નથી. હા, સૌથી વધુ જોવા જઈએ તો કયો વાયુ આવેલો છે? નાઇટ્રોજન વાયુ. કયો વાયુ આવેલો છે? નાઇટ્રોજન વાયુ. પરંતુ વનસ્પતિ ડાયરેક્ટ એટલે કે સીધું નાઇટ્રોજન વાયુ હવામાં રહેલા નાઇટ્રોજન વાયુનો પૂરો ઉપયોગ કરી શકતું નથી. કે ચલો હવામાં છે કે લાવો લઈ લો, એવું થતું છે. તો એવો ઉપયોગ કરી શકતી નથી. તો પહેલી લાઈન શું કહે સમજો કે હવામાં પુષ્કળ પ્રમાણમાં શું રહેલું છે? નાઇટ્રોજન વાયુ. શું રહેલો છે? પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો. કયા સ્વરૂપે રહેલો છે? વાયુ સ્વરૂપે રહેલો છે. પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. તેના સ્વરૂપમાં શું શોષણ કરી શકતી નથી. એટલે કે આ નાઇટ્રોજન વાયુ જે છે, વનસ્પતિ જે છે, નાઇટ્રોજન વાયુનો વનસ્પતિ દ્વારા ડાયરેક્ટલી એટલે કે હવામાંથી ડાયરેક્ટલી શોષણ થતું છે નહીં. એ ડાયરેક્ટ કેમ કે એને કે નાક આવેલું છે, એને કઈ નાક આવેલું નથી કે આમ કરીને શ્વાસ લઈ લીધો, એવું થઈ શકતું છે નહીં. તો હવામાં રહેલા નાઇટ્રોજનનું ડાયરેક્ટલી શોષણ કરી શકતું નથી. પરંતુ શું થાય છે? તો હવામાં રહેલા છે બેક્ટેરિયા. શું રહેલા છે? બેક્ટેરિયા. આપણે કીટકો કહી શકીએ. એ બેક્ટેરિયા શું કરે છે? નાઇટ્રોજન વાયુનું શોષણ. શું કરે છે? નાઇટ્રોજન વાયુનું શોષણ. અને એ બેક્ટેરિયા જ્યારે મરી જાય છે ત્યારે જમીન પર પડે. ક્યાં પડશે? જમીન પર પડે છે. અને જમીન પર પડ્યા પછી એ જમીન સાથે ભળી જાય. શું થાય છે? જમીન સાથે ભળી જાય. અને એ જમીન સાથે ભળી જાય ત્યારે એની અંદર આપણે પાણી રેડવામાં આવે. શું કરે? પાણી પડે. તો એ ભેજના કારણે નાઇટ્રોજન વાયુ કે છે ભેજ સાથે મેચ થાય છે. ભેજ સાથે મેચ થઈ જાય છે, પાણી સાથે ભેગું થઈ જાય છે. અને એ પાણીનું શોષણ કોના દ્વારા થાય છે? વનસ્પતિ દ્વારા. શું થાય છે? વનસ્પતિ દ્વારા. કારણ કે આપણે સિમ્પલ વસ્તુ દોરીએ, દેખો ક્યાં ઝાડ હોય? શું છે? ઝાડ છે, બરાબર. અહીંયા જમીન છે. શું છે? બધી જમીન છે. અહીંયાથી કોઈ કીટક, આ બધા કીટકો છે, એ કીટકો શું થાય છે? અહીં જમીન પર પડે. ક્યાં પડે છે? જમીન પર પડે છે. એ હવામાંથી શું રહે છે? નાઇટ્રોજન વાયુ. શું રહે છે? નાઇટ્રોજન વાયુ. હવે અહીંયા પાણી પડે. શું પડે છે? પાણી હોય. આમે શું આવ્યું? બધું પાણી આવ્યું. તો આ પાણી અને આ કીટકો બને શું થાય? ભેગા. શું થાય છે? ભેગા. અને આ વનસ્પતિ દ્વારા શું થાય? શોષણ. શું થાય છે? શોષણ થઈ શું થાય? ઉપર. ક્યાં જાય છે? ઉપર જાય છે. તો જોઈએ જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે. શું ધરાવે છે? બેક્ટેરિયા ધરાવે છે, જે વાયુરૂપ નાઇટ્રોજનનો
ઉપયોગમાં લઈ શું લઈ ઉપયોગમાં લઈ શકાય છે કેવા લઈ શકાય છે ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે એટલે કે હવામાંનો જે ઓક્સિજન જે છે હવામાંનો જે નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવા માટે કોનો ઉપયોગ થાય છે બેક્ટેરિયા કોનો ઉપયોગ થાય છે બેક્ટેરિયા એટલે બેક્ટેરિયા વાયુ સ્વરૂપના નાઇટ્રોજનને વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં શું કરે છે ફેરવે છે શું કરે છે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે અને જ્યારે ફેરવે છે ત્યારે એ જમીનમાં શું થાય છે મુક્ત કરે શું કરે છે જમીનમાં મુક્ત કરે છે હવે જમીનમાં મુક્ત થાય જમીનમાં શું રહેલું છે પાણી શું રહેલું છે પાણી બેક્ટેરિયા હતો બેક્ટેરિયા શું કર્યું હવામાંથી નાઇટ્રોજન લીધો નાઇટ્રોજન શેમાં ફેરવ્યું કે વનસ્પતિ દ્વારા શોષણ થાય તેમાં ફેરવ્યું અને એટલે ફેરવા માટે ક્યાં મુક્ત કર્યું જમીનમાં ક્યાં મુક્ત કરે છે જમીનમાં પરંતુ જમીનમાં પહેલું રહેલું પાણી શું રહેલું છે પાણી કારણ કે આપણે પાણી ક્યાંથી આવે બોર બનાવીએ તો પાણી ક્યાંથી આવે જમીનમાંથી આવે જમીનમાં આપણે પાણી ઉપર ખેંચી શકીએ તો એ પાણી સાથે શું થાય છે મળે છે શું થાય છે મળે છે અને નાઇટ્રોજન અને પાણીનું મિક્સ થાય શું થાય છે પાણીનું મિક્સ થાય અને પાણી શું કરે છે નાઇટ્રોજનને ખેંચે શું કરે છે નાઇટ્રોજનનું શોષણ એટલે શોષણ કરી કોને તો એ રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જે નાઇટ્રોજન જે છે એ શું થાય છે જમીન સાથે મળ્યો જમીનમાં શું રહેલું હતું પાણી રહેલું હતું પાણી અને નાઇટ્રોજન શું થાય છે ભેગા થાય છે અને વનસ્પતિ દ્વારા શોષણ શું થાય છે વનસ્પતિ દ્વારા શોષણ થાય છે અને શોષણથી ક્યાં જશે ઉપર ક્યાં જશે ઉપર જે તો ખોરાકમાં શું થશે ખોરાક હવે ધારો કે દરેક જમીનની અંદર કીટકો ના હોય તો એ કીટકો ના હોય એટલે શું કે બેક્ટેરિયા ના હોય તો અને બેક્ટેરિયા ના હોય તો બેક્ટેરિયા નથી અને જમીનમાં નાઇટ્રોજન મળતો નથી તો ક્યાંથી આપણે નાઇટ્રોજન મેળવશું તો એના માટે ખેડૂતો જે છે આપણે જે ખેડૂત મિત્રો કહેવાય તમારા ઘરે ખેતી તમારા ચાલતી હશે બરાબર જે ખેડૂતો જે છે શું કરે છે યુરિયા ખાતર નાઇટ્રોજન યુક્ત યુરિયા ખાતરનો શું કરે છે ઉપયોગ કરે છે યુરિયાને લખાય છે NH3 શું લખાય છે NH3 બરાબર NH3 એટલે N શું બતાવે છે નાઇટ્રોજન શું બતાવે છે નાઇટ્રોજન S શું બતાવે હાઇડ્રોજન એટલે કે જે નાઇટ્રોજન જે છે નાઇટ્રોજન જે ખાતર નાખવામાં આવે છે નાઇટ્રોજન યુક્ત ખાતર નાખવામાં આવે અને એ ખાતર શું થાય પાણી સાથે ભળે છે અને પાણી સાથે ભળે ત્યારે પ્રક્રિયા થઈ શું થશે જમીનમાં શું થાય છે શોષણ થાય છે એટલે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો શું કરે છે જમીનમાં ભેળવે છે શું કરે છે જમીનમાં ભેળવે છે હવે આવી રીતે વનસ્પતિ જે છે તેની જરૂરિયાત મુજબ નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત શું કરે છે પૂરી કરે છે વનસ્પતિ દ્વારા શું થાય છે આવી રીતે નાઇટ્રોજનની જરૂરિયાત શું થાય છે પૂરી થાય છે અને આ પૂરી થતી હોવાના કારણે શું થશે ખોરાકમાં નિર્માણ થાય શું થાય છે ખોરાકમાં નિર્માણ થાય અને હવે નાઇટ્રોજનના કારણે શું નિર્માણ થાય પ્રોટીન કોનું નિર્માણ થશે પ્રોટીનનું એટલા માટે આ વનસ્પતિ કાર્બોદિત સિવાયના અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું શું કરે સંશ્લેષણ એટલે કે સંશ્લેષણ શું કરે છે નિર્માણ કરે છે એટલે કે હવે જો નાઇટ્રોજન આપણે મેળવી શકતા હોય તો શું કરી શકશે વનસ્પતિ કોનો ઉપયોગ કરી શકશે તો પ્રોટીન અને ચરબીનું નિર્માણ કરી શકે છે તો એથી આપણે એક પાંચમો પ્રશ્ન આપણે યાદ રાખી શકીએ આ તો આપણે જોઈ શકીએ કે પ્રોટીન અને ચરબીનું નિર્માણ કઈ રીતે થાય એવો પ્રશ્ન પૂછે તમને તમારે આ લખવાનું થશે કે પ્રોટીન અને ચરબીનું નિર્માણ કઈ રીતે થાય છે તો કે તો સંશ્લેષણ કઈ રીતે થાય છે તમે આ રીતે લખી શકો છો પરંતુ પ્રશ્ન એ કેમ થાય છે કે પ્રોટીન અને ચરબીના નિર્માણ માટે અગત્યનો ભાગ કોણ ભજવે છે તો અગત્યનો ભાગ ભજવે છે નાઇટ્રોજન કોણ ભાગ ભજવે છે નાઇટ્રોજન કેમ કે નાઇટ્રોજન વાયુ ના હોય નાઇટ્રોજન આપણી પાસે ના તત્વ જ ના હોય બરાબર તો પ્રોટીન કાર્બોની જગ્યાએ પ્રોટીન કે ચરબી બનવો જ નહીં અને પ્રક્રિયા થઈ શકો જ નહીં એટલા માટે કે પ્રોટીન અને ચરબીનું નિર્માણ માટે કોની જરૂર પડે છે નાઇટ્રોજનની જરૂર પડે છે બીજી વસ્તુ છે વનસ્પતિ બીજા કયા તત્વો ઉત્પન્ન કરી શકે તો કાર્બોદિત ઉત્પન્ન કરે પ્રોટીન ઉત્પન્ન કરે ચરબી પણ ઉત્પન્ન કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આવા અસંખ્ય પ્રશ્નો આપણે ધ્યાનમાં આવી શકે છે આ પ્રશ્ન IMP પ્રશ્ન કહી શકાય 2 માર્ક્સમાં પૂછાઈ શકે બરાબર ચલો ફટાફટ લખી દઈશું પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે કે પ્રોટીનનું નિર્માણ વનસ્પતિમાં પ્રોટીનનું નિર્માણ કઈ રીતે થાય છે એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો લખી દો ફટાફટ ચલો વિદ્યાર્થી મિત્રો તમારે લખાઈ ગયો છે ના લખાઈ ગયો સ્ટોપ કરીને લખી દેજો થોડું પાછળ લઈને લખી દેજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે રાખી છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક સૌથી IMP પ્રશ્ન જોવાનો છે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો આ આપણે જોયું સ્વાવલંબી પોષણ કયું જોયું સ્વાવલંબી એટલે કે વનસ્પતિ જાતે જ ખોરાક બનાવે છે વનસ્પતિ જાતે ખોરાક બનાવે છે આપણે હવે બીજા અલગ પ્રકારો જોવાના છે બરાબર એ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ વેરી મચ પસંદ આવ્યું તો
લાઈક કરતા રહો વિડીયોને, શેર કરતા રહો તમારા મિત્રો સાથે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો.